યસ ફ્રેન્ડ, સો શેર માર્કેટની હાલત જે છે એ અત્યારે ખરાબ છે અને ઇન્વેસ્ટર્સની હાલત પણ ખરાબ છે. ઇન્વેસ્ટર પણ પરેશાન છે, ગભરાઈ ગયા છે કે શું કરવું જોઈએ, રાઈટ. અને કેમ ઇન્ડિયામાં હજુ પણ સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરવા માટે થઈને લોકો ડરે છે, રાઈટ. હર્ષદ મહેતાના સ્કેમ પછી બરાબર કેવા કેવા ચેન્જીસ આવ્યા છે, બિઝનેસ ઉપર એની શું અસર થઈ છે, અને ગ્લોબલ એન્ટરપ્રેનર્સ અને લોકલ બિઝનેસ ઓનર્સ આ લોકોના માઇન્ડસેટની અંદર શું ડિફરન્સ છે, આવી ઘણી બધી વાતો આજે હું કુનાલ કક્કર તમારી સાથે લઈને આવ્યો છું. અને મારી સાથે છે મિસ્ટર શ્રીદેવ ધ્રુવ, રાઈટ. સો અ બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર મિસ્ટર શ્રીદેવ, એમને વેલકમ કરીએ. અને આજે હું એમને જે સવાલ પૂછીશ એઝ અ બિગિનર પૂછીશ, જેવી રીતના મને કાંઈ શેર માર્કેટ વિશે આવડતું જ નથી, કાંઈ હું જાણતો જ નથી, અને તમારા બધા વતી હું એમને અમુક ક્વેશ્ચન્સ પૂછવા જઈ રહ્યો છું. તો શ્રીદેવભાઈ વિશે વાત કરીએ તો શ્રીદેવભાઈ જે છે એ રેપ્રેઝન્ટ કરે છે શાહ ઇન્વેસ્ટર્સ હોમ લિમિટેડ કંપનીને, એન્ડ હી લવ્સ એનિમલ્સ લાઇક મી. લાઈક મને પણ એનિમલ્સનો બહુ ઘણો બધો શોખ છે, એન્ડ હી ઇઝ વેરી પેશનેટ અબાઉટ હિઝ વર્ક. એમના વર્ક પ્રત્યેનું એમનું જે પેશન જે છે એ અનબીટેબલ છે. અને હી ઇઝ CFP એન્ડ ઓનલી 2731 પીપલ in India have completed CFP. So what is CFP? CFP નો મતલબ શું થાય છે? CFP બેઝિકલી સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર થાય એનું ફૂલ ફોર્મ, અને એ બેઝિકલી પર્સનલ ફાઇનાન્સના ફિલ્ડમાં એ વન ઓફ ધી હાઈએસ્ટ રેન્કનું સર્ટિફિકેશન હોય છે. અને CFP સર્ટિફિકેશન એ ઓલ ઓવર વર્લ્ડમાં થતું હોય છે, અને એનું ઇન્ડિવિજ્યુઅલ કન્ટ્રી વાઇઝ પણ એનું એપ્રિસિએશન થતું હોય છે. એટલે જે પણ ફાઇનાન્શિયલ ફિલ્ડનું પર્ટિક્યુલર કન્ટ્રીના લોઝ અને એનું જે ફાઇનાન્શિયલ માર્કેટ છે એના બેઝિસ ઉપર એની 5 એક્ઝામ થતી હોય છે. સો એ એઝ ઓફ નાઉ ઇન્ડિયામાં બહુ નિશ એક એજ્યુકેશન છે, એટલે એ મેં 3 વર્ષ પહેલાં કમ્પ્લીટ કરેલું છે. અને દેર આર વેરી ફ્યુ પીપલ ઇન ઇન્ડિયા લાઈક હિમ, રાઈટ. અને હી ઇઝ વન ઓફ ધેમ, અને આજે આપણી સાથે બેઠા છે. તો બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર મિસ્ટર શ્રીદેવભાઈ. તો શ્રીદેવભાઈ, કેટલી ટાઈપના બ્રોકર્સ હોય છે? રાઈટ. સો આપણે જ્યારે બેઝિક જોઈએ ને તો આપણને ખ્યાલ નથી હોતો કે દેર આર ડિફરન્ટ ટાઈપ ઓફ બ્રોકર્સ ઓલ્સો. પણ બ્રોડ બેઝમાં જોઈએ તો 2 ટાઈપના બ્રોકર હોય. એક હોય ડિસ્કાઉન્ટ બ્રોકર્સ અને એક હોય ફૂલ ટાઈમ બ્રોકર્સ. ડિસ્કાઉન્ટ બ્રોકર્સ એટલે એ કે જે તમને મોબાઈલની એપ્લિકેશનમાં આપી દે, પછી તમારે એમાં એકાઉન્ટ ઓપનથી માંડીને શું લેવું, શું ખરીદવું, ક્યારે એ કરવું, એ બધું તમારા ઉપર હોય છે. વેરે સેકન્ડ ઇઝ ફૂલ ટાઈમ બ્રોકર્સ, જે બેઝિકલી તમને ફૂલ ફાઇનાન્શિયલ સર્વિસ આપે છે. જ્યારથી તમે ઓનબોર્ડ થાઓ છો ત્યારથી લઈને તમારું રિસ્ક એપિટાઇટ, એસેટ એલોકેશનથી માંડીને રિટાયરમેન્ટ પ્લાનિંગ, વોટ એવર યોર ફાઇનાન્શિયલ ગોલ માઇટ બી, એમાં શોર્ટ ટર્મથી લઈને લોંગ ટર્મ, એ બધું તમને ફાઇનાન્શિયલ હેલ્પ કરે. દે આર ધ એન્ડ દેર ઇઝ અ પ્લેસ ટુ વિઝિટ ફોર ધેમ ક્લાયન્ટ્સ માટે. તો એને ફૂલ ટાઈમ બ્રોકર્સ કહેવાય. અને વી આર ફૂલ ટાઈમ બ્રોકર્સ સિન્સ લાસ્ટ 30 years. મારો એ જ ક્વેશ્ચન હતો કે તમે કઈ ટાઈપના બ્રોકર છો, રાઈટ. સો વોટ ઇન્સ્પાયર્ડ યુ, તમે જ્યારે તમારી જર્ની ચાલુ કરી શેર માર્કેટની અંદર, તો હાઉ ડીડ યુ સ્ટાર્ટેડ યોર જર્ની, અને ઇન્સ્પિરેશન શેનાથી મળ્યું તમને? રાઈટ. સો આઈ વોઝ વેરી ફેસિનેટેડ બાય નંબર્સ પહેલેથી. અને એમ જોવા જઈએ ને તો ગુજરાતીઓને શેર બજાર એક એવું હું માનું છું કે મમ્મીના પેટમાંથી જ આમ સમજીને આવતા હોય છે. પણ મારા ફેમિલીમાં કોઈ જનરલી શેર માર્કેટનું નહોતું. મેં અમદાવાદ યુનિવર્સિટીમાંથી એક કોર્સ કર્યો હતો બિઝનેસ મેનેજમેન્ટ એન્ડ ફાઇનાન્સનો. ત્યારે ઓફિશિયલી એવું વિચાર આવ્યો કે ના, મારે પ્રોફેશનલી પણ સ્ટોક માર્કેટમાં જવું છે. પણ ત્યારે આઈ વોઝ વેરી યંગ, અને ત્યારે જેવી રીતે બધા ટીનેજર્સ મોબાઈલ પર ટ્રેડિંગ કરીને બધું કરે, તો એ બધું કરી લીધું. દેન આઈ વેન્ટ ફોર ધ CFP કોર્સ. ત્યારે ખબર પડી કે સ્ટોક માર્કેટ ઇઝ બેઝિકલી અ પ્લેસ કે જ્યાં તમારી ઇકોનોમી એક જાય છે, રાઈટ. ઇટ રન્સ યોર ઇકોનોમી. અને એ ખાલી ટ્રેડિંગ માટેનું નથી, એનાથી તમે ક્લાયન્ટ્સને લોંગ ટર્મ વેલ્થ બિલ્ડિંગ માટે ઘણું હેલ્પ કરી શકો છો. અને આઈ થિંક આઈ થોટ ત્યારે કે ધીસ ઇઝ ધ બેસ્ટ વે કે તમે કોઈક ઇન્ડિવિજ્યુઅલ પર્સનલ માટે તમે એક વેલ્થ બિલ્ડિંગનું એક વન ઓફ ધી બેસ્ટ ઓપોર્ચ્યુનિટીઝ છે. એન્ડ અગેન CFP helped me a lot to get focus into that. And then I joined Shah Investors since last 7 years. અને એમાં મને ટ્રેનિંગ ફ્રોમ વેરી બેઝિક ટ્રેનિંગથી લઈને અત્યારે હું રાજકોટ અને ઓવરઓલ સૌરાષ્ટ્રનું જોઉં છું. તો એ રીતનું મને
થોટ પ્રોસેસ આવી હતી. Wow, wonderful. I'm truly touched by your journey, Sridhar bhai. So basically, what kind of client do you cater, and what service you provide them? સો બેઝિકલી મારા એઝ ઓફ નાઉના ક્લાયન્ટ્સ જેને લોંગ ટર્મ વેલ્થ બિલ્ડિંગનું પર્પઝ હોય, રાઈટ, જેને અત્યારે સૂચતું ના હોય કે ભાઈ કઈ રીતનું કરવું, હું એમને એ રીતની સર્વિસીસ આપું કે ભાઈ તમારું રિસ્ક એપિટાઇટ શું છે, ત્યાંથી લઈને તમારે કેવું એસેટ એલોકેશનની જરૂર છે, એક્ઝિસ્ટિંગ જેનું સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું છે તો તમારે એમાં શું ચેન્જીસ કરવા જેવા છે, અને લોંગ ટર્મ તમારે રિટાયરમેન્ટ માટે. સો બેઝિકલી જે લાઈફના મેઇન પાર્ટ્સ હોય છે એવા જે ક્લાયન્ટ્સ એના ઉપર આવતા હોય, જેમ કે રિટાયરમેન્ટ થાય છે કે થઈ ગયા છે, ઓર ફેમિલીમાં તમારે લોંગ ટર્મ એજ્યુકેશનનું પ્લાનિંગ કરવું છે, તો એવા જે ક્લાયન્ટ્સ હોય છે અને જેમને મંથલી ઇન્કમની રિક્વાયરમેન્ટ થતી હોય છે એક્ઝિસ્ટિંગ સ્ટોક્સને એના ઉપર, તો એમાં હું એમનું રિસ્ક એપિટાઇટ જજ કરી અને એમને હું એ રીતની સર્વિસીસ, ડિફરન્ટ ટાઈપ ઓફ સર્વિસીસ હું પ્રોવાઈડ કરી શકું. Okay. Sridhar bhai, there are a lot of young people involved in share market nowadays. lot. So, young people ni અત્યારે commonly what are the myths? What are the mistakes they do usually? And how do you help them? સો યંગસ્ટર્સ ને એક બહુ મોટો મિસકન્સેપ્શન્સ છે કે સ્ટોક માર્કેટ ઇઝ બેઝિકલી ગુજરાતીઓએ સટ્ટા બજાર જ એને કહી દીધું છે, રાઈટ. સટ્ટા બજાર અને સ્ટોક માર્કેટમાં ઘણો ડિફરન્સ છે. સ્ટોક માર્કેટ ક્વિક મની સ્કીમ નથી, રાઈટ. ઇટ ઇઝ નોટ કે તમે આજે પૈસા લઈને કાલે તમે અમીર થશો. એ એક સિસ્ટમ છે, જેવી રીતે આપણે BNI-માં કહીએ છીએ કે ઇટ ઇઝ વન ઓફ ધ વેઝ ટુ ગેટ બિઝનેસ. સ્ટોક માર્કેટ ઇઝ વન ઓફ ધ વેઝ ટુ ગેટ ધ મની, to work your money on behalf of you. So never try to time the market. ક્યારે થયું નથી કે તમે બજારને લોમાં લીધું ને હાઈમાં વેચ્યું. કાંઈ નહીં થશે, તમે જ્યારે પણ સ્ટોક લીધો ને ત્યારે રેડમાં ચાલુ થશે, રાઈટ. પછી તમે જેવો વેચશો ને એટલે ગ્રીનમાં જશે, કેમ કે એ માર્કેટને ટાઈમ કરવાનો કોઈ પર્પઝ જ નથી. તમારે ડિસિપ્લિનલી રેગ્યુલર ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે કરવું એ બહુ મહત્ત્વનું છે. અને હું બેઝિકલી ક્લાયન્ટને એ જ રોડ મેપ આપતો હોઉં છું કે તમે લોંગ ટર્મ તમારું એક જે ગોલ છે એમાં તમે ડિસિપ્લિનલી તમે કઈ રીતે આગળ વધી શકો. રાઈટ. સિદ્ધભાઈ, તમે લોંગ ટર્મ ગોલની વાત કરી, પણ ઘણા બધા લોકો મારા જેવા હોય કે જે શોર્ટ ટર્મ ગેઇન્સ કરવા માગતા હોય અને સ્ટાર્ટિંગની અંદર આવા ખરાબ એક્સપિરિયન્સ થયા હોય ને પછી ડરી ગયા હોય સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાથી, તો એના માટે તમે શું કહેશો? દેર આર ડિફરન્ટ. સો બેઝિકલી ઇટ ઇઝ અ વેહિકલ, રાઈટ. તમે કઈ ગાડીને કયા પર્પઝ માટે યુઝ કરો છો એ છે. સો જે ક્લાયન્ટને શોર્ટ ટર્મ રિક્વાયરમેન્ટ છે એની ડિફરન્ટ વ્હીકલ અને ડિફરન્ટ સ્ટ્રેટેજીસ હોય છે. એમાં જે ક્લાયન્ટને જે ટાઈપની રિક્વાયરમેન્ટ હોય કે ભાઈ મારું રિસ્ક આટલું છે, મારે શોર્ટ ટર્મમાં જોઈએ છે, તો ક્યાં કઈ રીતે અને કેટલા રિસ્ક ઉપર શું કઈ સ્ટ્રેટેજી અને કયા પ્રોડક્ટમાં યુઝ થાય એ પણ આપણે આપીએ છીએ. અને તમે પહેલાં કેમ દર્જ્યા છો, રાઈટ, તમે શું મિસ્ટેક કરી છે એ પણ મારે નોલેજ આપવાનું મારું એઝ અ પ્રોફેશન મારું એક કામ છે કે તમે ક્યાં ભૂલ કરી હતી અને એ તમે હવે ક્યાં ના કરવું જોઈએ. એટલે જનરલી એવું છે કે જે પ્રોડક્ટ અને જે એનું કામ એના ઉપર તમે રહેશો તો એ તમને તમારું રિક્વાયર્ડ રિઝલ્ટ તમને આપશે. પરફેક્ટ આન્સર સિદ્ધભાઈ. તમે અમારા લિસનર્સને એ તમારી કોઈ સક્સેસ સ્ટોરી એવી હોય કે જે શેર કરશો કે જે તમે રિયલી તમારો ગાઈડન્સ આપ્યું હોય અને કોઈને ક્લાયન્ટ્સને યુ મેક અ રિયલ ડિફરન્સ ઇન ધેર ઇન્વેસ્ટમેન્ટ. જ્યારે આ ક્વેશ્ચન આવે ને ત્યારે મને ઘણા બધા આવે, પણ મેઇનલી 2 ક્લાયન્ટનું આવે. બહુ શોર્ટમાં કહી દઉં. સો એક મારા ક્લાયન્ટ છે જે એમ જોવા જઈએ તો કહેવાય કે પાનના ગલ્લાવાળા ભાઈ, પણ એમના ડેલી રૂટીન વર્ષોથી એવું હતું કે ભાઈ સવારે આવવાનું, રાતે મોડા જવાનું, નો સોશિયલ લાઈફ, નથી. એમને નાનું મોટું એમની રીતે પોર્ટફોલિયો બનાવી દીધો હતો. પછી મારી સાથે એમનો સંપર્ક થયો અને આપણે એમનું એ રીતનું ફાઇનાન્શિયલ પ્લાનિંગ અને ઇન્વેસ્ટમેન્ટ આપણે કરી આપ્યું કે એ અત્યારે એમને અર્લી રિટાયરમેન્ટ લઈ લીધું છે અને હી ઇઝ એન્જોયિંગ લાઈફ વિથ વાઇફ એન્ડ ચિલ્ડ્રન્સ. અને એમને બધું કામ મૂકી દીધું છે. એમનો એક બહુ સારી એક ઇન્કમ એમને સ્ટોક માર્કેટના ઇન્વેસ્ટમેન્ટથી આપણે જે કરી છે એમાંથી એમને મળે છે.
અને આ બહુ લાંબા સમયની વાત નથી. એ આપણી સાથે 3 વર્ષ પહેલાં જ જોડાયા અને છેલ્લા 2 વર્ષથી એ ફૂલ રિટાયર પણ થઈ ગયા. એટલે એમનું બધું ઇન્કમ સ્ટોક માર્કેટમાંથી હવે આવે છે એવું છે. બીજું છે કે એક મારા ક્લાયન્ટ હતા, એમને હાઉસ સેલ કર્યું, એમાંથી જે ફંડ આવ્યું એમાંથી એમને એમના નાના બ્રધરનું, પોતાનું અને એમના વાઈફનું અને ચિલ્ડ્રનનું આખું ફાઇનાન્શિયલ પ્લાનિંગ આપણે કરી આપ્યું. એન્ડ અત્યારે એવું એ સ્ટેજ ઉપર છે કે એમની ફેમિલીનું, અત્યારે એમના છોકરાઓનું એજ્યુકેશન અને એમનું રિટાયરમેન્ટ, એવરીથિંગ ઇઝ સેટ ઓન ધ રોડ મેપ. અને હી વિલ હેવ અ વેરી ગુડ રિટાયરમેન્ટ કોર્પસ એમના છોકરાઓનું પણ. અને એ કેમ કે એકવાર પેમેન્ટ કરી દેવાથી ના થાય, એટલે એમને આપણે પાર્ટમાં આપણે એમને પ્લાનિંગ કરી આપ્યું છે. એ રીતનું મને આ 2 સક્સેસ સ્ટોરી યાદ આવે. વાહ, બ્યુટીફુલ, વન્ડરફુલ. આઈ એમ શ્યોર શિવેભાઈ, તમે પણ સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરતા જ હશો, રાઈટ? એક સિક્રેટ પૂછવા માંગુ છું તમને, તમે શેમાં ઇન્વેસ્ટ કરો છો? સો બેઝિકલી મેં બધું ટ્રેડિંગ કરી લીધું, જાણો હતું ત્યારે બધું કરી લીધું, બધું દાજી લીધું. એટલે ખબર પડી ગઈ કે આઈ વિલ બી અ લોંગ ટર્મ ઇન્વેસ્ટર. લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ એટલે સારી વસ્તુ સારા સમય માટે ધીરજ લઈને મૂકી રાખવી, રાઈટ? સારા સ્ટોક્સ, બરાબર, સારા ETF અને બીજા બધા જે પણ પ્રોડક્ટ્સ હોય જે લોંગ ટર્મ માટે તમને હેલ્પ કરતા હોય, એમાં પર્સનલી હું કરું છું. મારું ડાયવર્સિફિકેશન બુલિયન માર્કેટથી લઈને બ્લુ ચીપ અને મિડ કેપ સ્ટોક્સનું હોય છે. અને એ લોંગ ટર્મ માટે. હવે ઘણા લોકો પૂછશે લોંગ ટર્મ એટલે શું, કેમ કે જે શોર્ટ ટર્મવાળા હોય ને એને વર્ષ પણ લોંગ ટર્મ હતું. લોંગ ટર્મની કોઈ પર્ટિક્યુલર ડેફિનેશન નથી. સ્ટોક માર્કેટના સાયકલ પ્રમાણે 3, 5, 7, 10, 15 આ રીતના એક સાયકલ ચાલતી હોય. તમે એ સાયકલની અંદર જેટલું વધારે રહેશો એટલું લોંગ ટર્મ થશે. જ્યાં સુધી તમારા એક પર્ટિક્યુલર ફંડનો તમને બીજું સારો ઉપયોગ નથી દેખાતો, ત્યાં સુધી લેટ કીપ ધેમ ટુ ધેટ સાઇડ. ગ્રેટ, થેન્ક યુ સો મચ ફોર શેરિંગ યોર સિક્રેટ, શિવેભાઈ. સો યુ આર BNI મેમ્બર, રાઈટ? અને BNI મેમ્બર કેવી રીતના ઇઝીલી તમારા માટે એક સારો રેફરલ જે છે એ શોધી શકે? વેરી સિમ્પલ. ટેકનિકલી બધા જ પોટેન્શિયલ મારા ક્લાયન્ટ્સ છે. શોર્ટમાં કહી દઉં તો જે પણ એ કહે કે ભાઈ મને સ્ટોક માર્કેટમાં બહુ નુકસાની થઈ, મારે પૈસા નાખવા છે, મને સમજ નથી આવતું, મારે રિટાયરમેન્ટ પ્લાનિંગ કરવું છે, મને સમજ નથી આવતું, અને કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ જેવા શબ્દો બોલે એને મારે કરી દેવાની, આગળનું કામ મારું. થેન્ક યુ. ગ્રેટ, થેન્ક યુ સો મચ શિવેભાઈ. અને લાસ્ટલી આપણા લિસનર્સને તમારો કોન્ટેક્ટ કરવો હોય તો કેવી રીતના તમારો કોન્ટેક્ટ કરી શકે? તમારી કોન્ટેક્ટ ડિટેલ્સ તમે શેર કરી દો જેથી કરીને વી કેન ઇઝીલી કોન્ટેક્ટ યુ. શ્યોર. SIHL.in વેબસાઇટ છે, એના ઉપર તમે જઈને રાજકોટ બ્રાન્ચમાં આપણે વન વર્લ્ડમાં 5મા માળે 506માં આવી શકો. અને મારો મોબાઈલ નંબર 9173037744 છે. ક્યારે પણ તમે કોન્ટેક્ટ કરી બીજે આગળની ડિટેલ જોઈતી હોય એ આપણે વાતચીત કરી શકીશું. થેન્ક યુ સો મચ શિવેભાઈ. એન્ડ વી વિશ કે તમે જે સક્સેસ સ્ટોરી શેર કરી, આવી અનેક સક્સેસ સ્ટોરી જે છે એ તમે ક્રિએટ કરી શકો. થેન્ક યુ સો મચ એન્ડ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.